જંબુસર બીએપીએસ મંદિર ખાતે 21મા કૃષિ મહોત્સવ યોજાયો। જંબુસર ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો જંબુસર બીએપીએસ મંદિર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ કરાયો હતો, જેમાં તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ, દુધાળા ડેરી ડિરેક્ટર જગદીશભાઈ પટેલ, કિસાન મોરચા કુલદીપસિંહ યાદવ, નાયબ મામલતદાર નવલભાઈ, કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર કેવી વડોદરિયા, ડૉક્ટર MM પટેલ, ડૉક્ટર DR પટેલ સહિત આસિસ્ટન્ટ નોડલ અધિકારી નીતિન આંબલિયા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય તથા રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિતોએ જણાવ્યું હતું કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીડું ઝડપ્યું છે, કૃષિ અને ખેડૂતોને વિકાસ તરફ લઈ જવા છે, તે માટે દ્રઢ સંકલ્પ કર્યો છે। કૃષિ મહોત્સવ દર વર્ષે નવા આયામો લઈને આવે છે। કૃષિના ઋષિ જગતનો તાતનો વિકાસ કરવા 2005થી કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો હતો। કૃષિ ક્ષેત્રે જે ટેકનોલોજીનો વિકાસ થયો છે, તો આ ખેતી ટેકનોલોજી સભર બનાવી ઉત્પાદન વધારી ખેતીમાં જે પ્રશ્નો ઉદ્ભવે છે તેનું વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ આવે તે કૃષિ મહોત્સવનો હેતુ છે। જંબુસરની જમીન ક્ષારયુક્ત જમીન છે। આપણી જમીનમાં ઓછા પાણીથી ખેતી કરીશું, આ જમીનમાં પાણીનો ઉપયોગ વધુ કરીશું તો આ જમીનનો ક્ષાર ઉપર આવશે, તો આ જમીન આવનારી પેઢીને વારસામાં આપી શકીશું નહીં। ક્ષારયુક્ત જમીન નિવારણ કરવાના ઉપાયો છે। આપણા વિસ્તાર અને જમીન આધારિત ખેતી કરવી જોઈએ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો, તે માટે સંશોધન કેન્દ્રની મુલાકાત લેવા ભરૂચ જિલ્લાના મુખ્ય 2 પાક કપાસ અને તુવેરની તેની વિવિધ જાતની સવિસ્તાર માહિતી આપી હતી। ધરતીપુત્રોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા જણાવ્યું। ખેડૂતો ઝીરો બજેટથી ઉત્પાદન કરી શકે તે માટે પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે માર્ગદર્શન તાલીમ શિબિરો યોજાઈ રહી છે। ખેડૂત વધુને વધુ ઉત્પાદન કરી શકે તે માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું ભારતને વિકસિત બનાવવાનું, તે નેમ પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવા જણાવ્યું હતું। આ સહિત સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ કૃષિ મહોત્સવ થકી છેવાડાના માનવી સુધી પહોંચે અને ધરતીપુત્રોને વિકાસ કરવાનો ઉદ્દેશ છે। વર્ષ 2024-25 દરમિયાન ખેતીવાડી શાખા જંબુસર દ્વારા 1555 ખેડૂત લાભાર્થીઓને 2,53,22,611ની સહાય આપવામાં આવી હતી, જે અંતર્ગત વિવિધ યોજના હેઠળ દવા છાંટવાના પંપ, સાધન ખરીદી, પૂર્વ મંજૂરી હુકમ, સર્ટી 14 જેટલા લાભાર્થીઓને ઉપસ્થિતોના હસ્તે સવારે 11 કલાકે વિતરણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પ્રદર્શન સ્ટોલને ખુલ્લું મૂકી નિદર્શન કર્યું હતું। ત્યારબાદ બપોરે કોટેશ્વર ખાતે આવેલ પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની ધરતીપુત્રોને મુલાકાત કરાવવામાં આવી હતી। આ પ્રસંગે વિસ્તરણ અધિકારી હર્ષિતભાઈ દયાલ, નીલમ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ, અગ્રણી રાજુભાઈ દરબાર સહિત મોટી સંખ્યામાં ધરતીપુત્રો હાજર રહ્યા હતા। સરકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ આજ રોજ જંબુસર ખાતે આયોજન કરવામાં આવેલ હતું। આ રવિ કૃષિ મહોત્સવની અંદર અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પણ હાજર રહેલ હતા અને કૃષિ વૈજ્ઞાનિક યુનિવર્સિટીમાંથી પધારેલ વૈજ્ઞાનિક શ્રીઓએ જંબુસર તાલુકામાંથી પધારેલ ખેડૂત ભાઈઓને ખેતી વિશે વૈજ્ઞાનિક માહિતી પણ આપી અને ખેતીવાડી ખાતા, બાગાયત વિભાગ દ્વારા જે ચાલતી જે યોજનાઓ છે એમના વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી। ત્યારબાદ ખેતીવાડી શાખા દ્વારા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના હુકમો મંચસ્થ મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવ્યા અને ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના અને વિવિધ ફાર્મ મશીનરી ને રિલેવન્ટ સ્ટોલનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવે।